Hello everyone. Valuation of shares. Last આપણે method છે mention 3 more than one equity are one not face value equal નથી ને અલગ અલગ પ્રકારના ઇક્વિટી છે તો આપણે જોઈશું. લાસ્ટ આપણે જોયું હતું ક્વેશ્ચન અને મેથડ પણ જોઈ હતી. મેથડ સ્ટેપ નંબર 5 આર સેમ એઝ ધ મેથડ નંબર 1. મેથડ 1 ના જે 1 થી 5 સ્ટેપ હતા એના એ જ સ્ટેપ આપણે અહીંયા ફોલો કરવાના છે આ મેથડમાં. બટ પોઈન્ટ નંબર 6 એટલે 6 માં આપણે ચેન્જીસ પણ ઓનલી ફોર નેટ એસેટ. નેટ એસેટ ફાઇન્ડ પણ કરીશું એઝ પર મેથડ નંબર 1 ઓર 2 અને એ નેટ એસેટ જે મળે એ નેટ એસેટને આપણે બાયફર્કેટ ડિવાઇડ કરીશું ધ ટોટલ શેર. બરાબર છે. ટોટલ શેર કેપિટલ રેશિયો કરી અને પછી ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા એપ્લાય કરીશું અને જે શેરની વેલ્યુ મળશે એમાંથી જો પાર્ટલી પેડ શેર હશે તો એની પેડ વેલ્યુ માઇનસ. માર્કેટ વેલ્યુમાં કોઈ ચેન્જીસ નથી એઝ ઇટ ઇઝ. ફેર વેલ્યુમાં પણ કોઈ ચેન્જીસ એઝ ઇટ ઇઝ. ઓનલી ચેન્જીસ ઇન ધ નેટ એસેટ. ક્લિયર? તો આજે આપણે મેથડના જોઈએ અને મેથડ કમ્પ્લીટ. ઓકે, સ્પેશિયલ ક્વેશ્ચન્સ પણ આપણે આજે જોઈશું. ક્વેશ્ચન નંબર 17 છે ફર્સ્ટ. 17 નંબર ક્વેશ્ચનમાં જુઓ તો અહીંયા કહ્યું છે ફોલોઇંગ ઇઝ ધ બેલેન્સ શીટ ઓફ સલોની લિમિટેડ એઝ ઓન 31st માર્ચ 2020. કંપનીનું બેલેન્સ શીટ આપ્યું છે. કંપનીમાં એ ઇક્વિટી શેર 100 રૂપીસ ઇચ 60 રૂપીસ પેડ. બી ઇક્વિટી શેર 10 રૂપીસ ઇચ ફુલ્લી પેડ છે. 20,000 શેર છે. ટોટલ અમાઉન્ટ આપે છે 2 લાખ. 12% પ્રેફરન્સ શેર કેપિટલ છે. રિઝર્વ એન્ડ સરપ્લસ જનરલ રિઝર્વ આપી છે. એના અંદર નોન કરંટ લાયબિલિટીમાં ડેપ્રિસિએશન ફંડ છે. ધ્યાન આપજો ખાસ, ડેપ્રિસિએશન ફંડ છે તો ક્રેડિટર્સ. ફિક્સ એસેટમાં ટેન્જિબલમાં બિલ્ડિંગ ફર્નિચર એન્ડ મશીનરી. ત્યાં જો બિલ્ડિંગ ફર્નિચર મશીનરી, બિલ્ડિંગ અને મશીનરીમાં સામેની બાજુ આપણને કરંટ લાયબિલિટીમાં નોન કરંટ લાયબિલિટીમાં ડેપ્રિસિએશન આપેલા છે એના. ઓકે, અધર નોન કરંટ એસેટ્સમાં પ્રિલિમિનરી એક્સપેન્સ આપેલ છે એન્ડ કરંટ એસેટમાં સ્ટોક, ડેટર્સ એન્ડ કેશ બેલેન્સ. ગુડવિલ ઇઝ ડિટરમાઇન્ડ at rupees 1,60,000 and the market value of building is rupees 5 lakh. ગુડવિલ આપી છે 1,60,000 એની માર્કેટ અને માર્કેટ વેલ્યુ બિલ્ડિંગની છે 5 લાખ રૂપિયા. હવે જો બિલ્ડિંગની માર્કેટ વેલ્યુ આપેલી છે ડાયરેક્ટ તો પછી બિલ્ડિંગ આપણે સીધી 5 લાખ જ લખી દઈશું એટ માર્કેટ વેલ્યુ. હવે એનું ડેપ્રિસિએશન ધ્યાનમાં લેવાનું નહીં. પણ જો આપણે કોઈ એસેટ બુક વેલ્યુથી લેવાનું હોય તો આપણે એને ડેપ્રિસિએશન માઇનસ કરવું. બીજી વસ્તુ ગુડવિલ અહીંયા આપેલી જ છે એટલે આપણે 0.125 ગણવાની જરૂર. 125 ની અંદર પોઈન્ટ નંબર ગણવાનો એવરેજ પ્રોફિટ. બરાબર. માર્કેટ વેલ્યુ ઓફ મશીનરી ઇઝ 20% લેસ ધેન ઇટ્સ બુક વેલ્યુ. માર્કેટ વેલ્યુ મશીનરીની આપી છે પણ મશીનરીની માર્કેટ વેલ્યુની અમાઉન્ટ નથી આપી છે. શું કીધું છે? મશીનરીની માર્કેટ વેલ્યુ જે છે એ બુક વેલ્યુ કરતાં 20% લેસ છે. તો આપણે અહીંયા પહેલા બુક વેલ્યુ ફાઇન્ડ કરવી પડે અને બુક વેલ્યુ ફાઇન્ડ કરતી વખતે જો ડેપ્રિસિએશન હોય તો ડેપ્રિસિએશન માઇનસ કરવો પડે. પછી એના પર આપણે 20% જે આપી છે એ આપણે એડ. ફાઇન્ડ આઉટ ધ ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઓફ બોથ ટાઈપ્સ ઓફ ઇક્વિટી શેર. ઓકે, ઇન્ટ્રિન્સિક વેલ્યુ જ ગણવાની કઈ છે અહીંયા આપણને. માર્કેટ વેલ્યુ કે ફેર વેલ્યુ કે એવું કંઈ ગણવાની જરૂર છે. તો સ્ટાર્ટ કરીએ ઝડપથી. 17 નંબર કેપિટલ એમ્પ્લોયડ બિલ્ડિંગ 5 લાખ. ડાયરેક્ટ અહીંયા લખી દીધું મેં બિલ્ડિંગ 5 લાખ કારણ કે સીધી જ વેલ્યુ આપેલી છે. મશીનરી માટે જો કેલ્ક્યુલેશન કઈ રીતે કરીશું આપણે, કોસ્ટ આપી હતી 350, એમાંથી ડેપ્રિસિએશન માઇનસ કરો 50 એટલે બુક. હવે અહીંયા બુક વેલ્યુમાં આપણને સીધું 20% પ્લસ કરવાના છે. 20% મેં ડાયરેક્ટ કેમ પ્લસ કર્યા એ પણ ધ્યાનમાં રાખજો. જો સૂચના આપી હતી 20%, માર્કેટ વેલ્યુ ઓફ ધ મશીનરી ઇઝ 20% લેસ ધેન બુક વેલ્યુ, મતલબ 20%
ઓફ બુક વેલ્યુ. બુક વેલ્યુ ના 20% કયા છે એટલા માટે મેં બુક વેલ્યુ 2,40,000, ફર્નિચર 120. ઓકે, એ હવે કોઈ સૂચના હતી નહીં બીજી, તો એઝ ઇટ ઇઝ લખી દઈશું બધું. ફર્નિચર આવશે, પ્રિલિમિનરી એક્સપેન્સ નહીં આવે, સ્ટોક, ડેટર્સ એન્ડ કેશ. ક્રેડિટર્સ બાદ કરી દઈશું. એક જ વસ્તુ હતું લાઇબિલિટીમાં, આઈ થિંક ઓનલી ક્રેડિટ. તો કેપિટલ એમ્પ્લોયડ મળી. તો અહીંયા આપણે ગુડવિલનું વેલ્યુએશન નથી કરવાનું, પણ શેર વેલ્યુએશન કરશું ત્યારે આપણે નેટ એસેટ ગણશું. તો નેટ એસેટની ફોર્મ્યુલા શું છે, આપણું ફોર્મેટ શું છે, પ્લસ બિલ પ્લસ આઈ છે ને. ફર્સ્ટ આપણે ગણીશું, થર્ડ ગણીશું. એક્સપેક્ટેડ પ્રોફિટની જરૂર નથી, સુપર પ્રોફિટની જરૂર નથી, ગુડવિલની જરૂર. 1 થી 5 ની અંદર પહેલું અને ત્રીજું સ્ટેપ ગણીશું, સેકન્ડ, ફોર્થ, ફિફ્થ સ્ટેપ આપણે ઇગ્નોર કરીશું. when the goodwill is given in the question. સ્ટેપ નંબર 2 આવશે સીધું આપણું ઇન્ટ્રિન્સિક વેલ્યુ. નેટ એસેટ ડિવાઇડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર. ચલો નેટ એસેટ ગણીએ તો કેપિટલ એમ્પ્લોયડ મળી 580, ગુડવિલ આપેલી છે 160, NTA છે એની ક્યાંય કોઈ કોલ 160. અચ્છા, પ્રોબ્લેમ એ થયો અહીંયા કે આપણે એવરેજ શું પ્રોફિટનું શું થયું, તો એવરેજ પ્રોફિટ માટે કોઈ ઇન્ફોર્મેશન હતી અહીંયા? એવરેજ પ્રોફિટ નો ઇન્ફોર્મેશન. ઓકે, જરૂર પણ નથી ને એવરેજ પ્રોફિટની, બીકોઝ આપણે અહીંયા કાઉન્ટ શું કરવું છે, ઓનલી ઇન્ટ્રિન્સિક વેલ્યુ. એવરેજ પ્રોફિટ નેટ પ્રોફિટની રિક્વાયરમેન્ટ ક્યારે હોય, ડિવિડન્ડ રેટ ફાઇન્ડ કરવો પડે તો. માર્કેટ વેલ્યુ તો આપણે ગણવાની નથી. ઓકે, તો 160 ટોટલ થઈ ગયા 9 લાખ. શેર્સ અહીંયા એ અને બી આપેલા હતા. હવે એનો રેશિયો કઈ રીતે ફાઇન્ડ કર્યો જુઓ. અહીંયા રેશિયોની બાબત ખાસ અગત્યની છે. એ ઇક્વિટી શેર 100 રૂપિયાનો એક શેર છે અને પેડ અપ કેટલા છે 60, એટલે ટોટલ કેટલી કેપિટલ આપી છે 2,40,000. તો 100 થી કેટલી થાય, મતલબ પહેલા નંબર ઓફ શેર ફાઇન્ડ કરો ને, 2,40,000 ડિવાઇડ બાય 60, કેટલા શેર આવશે 40,000. 40,000 શેર ઇન્ટુ 100 કરે તો કેટલા થઈ જશે 4 લાખ. કેટલા આપે છે, તો ટોટલ રેશિયો કેટલો થઈ ગયો 4:2, 2:1. तो 6 लाख एंड 3 लाख काउंट कर दिए. ए इक्विटी शेयर 6 लाख डिवाइड बाय 4,000, 150, 110. बी इक्विटी शेयर 3 लाख डिवाइड बाय 20,000, 15. Okay. So complete है. Okay. Now question number 11. From the following information of a company, આ સ્પેશિયલ ટાઈપના સમ્સ હવે જોઈએ. ફર્સ્ટ મેથડ પણ આવી શકશે એમાં, સેકન્ડ મેથડ પણ આવી શકે, થર્ડ મેથડ પણ આવી શકે. બધી મેથડ ક્લિયર થઈ ગઈ છે. તો પણ છે કે જે આપણને નોર્મલ જે ક્વેશ્ચન હતા એના કરતાં થોડા અલગ. જો ક્વેશ્ચનને તમને યાર જોતા જ અલગ લાગશે, બેલેન્સ શીટ નથી આપી, જસ્ટ ઇન્ફોર્મેશન. બરાબર છે, ચલો ચેક. From the following information of a company, ascertain the intrinsic value and market value of fully paid up equity. Ascertain intrinsic value and market value of fully paid up equity share. Fully paid up equity share ની જ ફક્ત intrinsic અને market value find કરવાની છે. નંબર 1, net asset for valuation of goodwill. ગુડવિલના વેલ્યુએશન માટેની નેટ એસેટ આપેલી છે 28 લાખ. પ્રેફરન્સ શેર કેપિટલ છે, પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટલ છે. પેઇડ અપ આપી છે એનો મતલબ કે એમાં બાકી હપ્તા હશે પણ આપેલા છે, જો નીચે અનપેઇડ
એક શેર છે 7500 નંબર ઓફ શેર, એના 25 રૂપીસ બાકી છે અને 5000 છે એના 50 બાકી. ઓકે. જનરલ રિઝર્વ, લાસ્ટ યર્સ પ્રોફિટ આફ્ટર પ્રોવાઇડિંગ 40% ટેક્સ, 40% ઇન્કમ ટેક્સ બાદ કર્યા પછીનો પ્રોફિટ છે. ERR એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન છે 12%. After tax profit of the company for the last 3 years is increasing by 75,000. પ્રોફિટ જે છે કંપનીનો એ દર વર્ષે 75,000 થી વધે છે. નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ, એના પર્સન્ટેજ કેવું કંઈ આપેલું છે. ગુડવિલ છે એ કેલ્ક્યુલેટ કરવાની છે એટ ધ ટી ટાઈમ્સ ઓફ ધ સુપર પ્રોફિટ. બરાબર છે, આટલી વિગત આપી. આપણે સ્ટેપ વિચારવાનું પહેલાં તો અહીંયા સૌથી પહેલું સ્ટેપ આપણે જો કે વેલ્યુએશન કરતા હોઈએ અને આપણને જો બેલેન્સ શીટ કે બધી વિગત આપેલી હોય તો આપણે સૌથી પહેલું શું ફાઇન્ડ કરીએ, કેપિટલ એમ આપી છે. અહીંયા કેપિટલ એમ્પ્લોયડ ડાયરેક્ટ નથી આપ્યું, તો શું આપ્યું છે, નેટ એસેટ આપી છે. જો આપીને પહેલાં સેકન્ડ સ્ટેપમાં શું આપી દીધું, પ્રેફરન્સ શેર કેપિટલ. ધેન ફર્સ્ટ સ્ટેપ આપણું કમ્પ્લીટ થઈ ગયું, કેપિટલ એમ્પ્લોયડ. નંબર 2 એક્સપેક્ટેડ પ્રોફિટ કમ્પ્લીટ થઈ ગયું, એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન પણ આપેલું. નંબર 3 એવરેજ પ્રોફિટ. એવરેજ પ્રોફિટ માટે શું છે, તો પોઈન્ટ નંબર 6 છે, લાસ્ટ 3 યર્સ નથી કીધું, લાસ્ટ યર્સ પ્રોફિટ આફ્ટર પ્રોવાઇડિંગ 40% ટેક્સ. છેલ્લા વર્ષનો પ્રોફિટ છે આફ્ટર 40% ટેક્સ. અને પોઈન્ટ નંબર 8 માં આપી દીધું કે ધ આફ્ટર ટેક્સ પ્રોફિટ, ટેક્સ બાદ કર્યા પછીનો જે પ્રોફિટ છે એ લાસ્ટ 3 યરથી ઇન્ક્રીઝ બાય 75,000 ફોર એવરી યર. દર વર્ષે 75,000 વધશે. નંબર 10 જુઓ, ગુડવિલ કેલ્ક્યુલેટેડ એટ ધ 3 ટાઈમ્સ ઓફ ધ સુપર પ્રોફિટ. સુપર પ્રોફિટ કરવા માટે આપણી પાસે એવરેજ પ્રોફિટ હોવો જોઈએ. એવરેજ પ્રોફિટ માટે આપણને 3 વર્ષની વિગત આપી છે, 1 વર્ષનો પ્રોફિટ આપ્યો છે. આપણે ક્વેશ્ચન આવા જોયેલા છે ને, છેલ્લા વર્ષનો પ્રોફિટ હોય એના પરથી આપણે અગાઉના વર્ષના ગણી લઈએ. લાસ્ટ યરમાં આપણને આપેલું છે 675 આફ્ટર ટેક્સ, આપ્યું છે કે આફ્ટર ટેક્સ 75,000 પ્રોફિટ દર વર્ષે વધે છે. આપણે આગળ નથી જવાનું, આપણે પાછલા વર્ષમાં જવાનું છે. 75,000 શું કરવા પડશે, માઇનસ કરતા. ઓકે, ચલો તો પ્રોફિટનો પણ કોઈ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. ગુડવિલ મળી ગઈ થઈ ગયા. ગુડવિલ પછીનું સ્ટેપ શું આવે છે, મતલબ પહેલા એ વિચારીએ છીએ કે આપણે કેલ્ક્યુલેશનની ક્યાં જરૂર પડે છે, શું ગણવું પડે એમ છે, પહેલા એક ડિસાઇડ કરી લઈએ. 1 to 5 સ્ટેપ તો આપણે કમ્પ્લીટલી ગણી લઈશું, ગુડવિલ વેલ્યુએશન થઈ જશે. ધેન નેટ એસેટ ગણવી પડશે ફોર ધ વેલ્યુએશન ઓફ શેર્સ. કેપિટલ એમ્પ્લોયડ યસ છે પોઈન્ટ, પ્લસ કરશો પ્લસ ગુડવિલ થઈ જશે 5મા સ્ટેપમાં, પ્લસ એનટીઆઈ આપેલા છે પોઈન્ટ નંબર 9માં, પ્લસ કોલ આપેલા છે. ક્લિયર? તો અહીંયા મળી જશે આપણને. નંબર ઓફ શેર પણ આપેલા છે 7,500 and 5,000. બરાબર, તો નંબર ઓફ શેર પણ મળી ગયા, આપણી વેલ્યુ થઈ. ધેન માર્કેટ વેલ્યુ. માર્કેટ વેલ્યુ ગણવા માટે શું જોઈશે, ડિવિડન્ડ રેટ. ડિવિડન્ડ રેટની ફોર્મ્યુલા છે નેટ પ્રોફિટ ડિવાઇડ બાય પેડ અપ કેપિટલ. પેડ અપ કેપિટલ પણ આપેલી છે. નેટ પ્રોફિટ આપણે ફાઇન્ડ કરી લઈશું, મળી શકે, બધી વિગત ક્લિયર છે. ઓકે, ચલો ગણતરી સ્ટાર્ટ કરીએ. ક્લિયર હશે તો ગણતરી પણ આપણે ફટાફટ સમજી શકશું. ચલો સૌથી પહેલું સ્ટેપ ગણશું કેપિટલ એમ્પ્લોયડ. તો નેટ એસેટ આપી હતી, એમાંથી માઇનસ કરી દઈએ પ્રેફરન્સ 22. એવરેજ પ્રોફિટ આફ્ટર ટેક્સ આપેલો છે આપણને 6,25,000. માઇનસ કરશું એમાંથી, ઓકે આ 625 કઈ રીતે આવ્યો પહેલા એ જોઈ લઈએ. ઓકે, વર્ષ છે સો
ओके एवरेज प्रॉफिट गणशुं पहेला आपणे एक्सपेक्टेड प्रॉफिट तो सिंपल है आई जैसे हमारा नो प्रॉब्लम। चलो जो आप प्रॉफिट कई रीते आयो समझे 6,75,000 75 माइनस करो के आ गया ऊपर बस में 520 वेट 1 2 3 इंक्रीज थे ऑलवेज तो अपने वेटेड ज गणीशुं। हवे वेटेड प्रॉफिट अपने मळी जशे अहींया एवरेज प्रॉफिट वेटेड 37,50,000 6 एटले के 65 आफ्टर टेक्स। हवे एमांथी इंटरेस्ट ऑन नॉन ट्रेड इन्वेस्टमेंट छे अहींया पर्सन्टेज के एवुं कंई आपेलुं नथी एटले आपणे इंटरेस्ट गणी शकाशे नहीं। रेफरन्स डिविडन्ड गणी लईशुं 565 मळी जशे। एक्सपेक्टेड प्रॉफिट 12% गणवानुं छे मळी 1000। सुपर प्रॉफिट 5,65,000 माइनस 270 तो सुपर प्रॉफिट मळशे 295 देन गुडविल 8,85 ओके अहींया क्लियर थई गई 8,85। इंट्रिंसिक वैल्यू ऑफ द शेर्स फॉर्म्युला है अपनी नेट एसेट डिवाइडेड बाय नंबर ऑफ इक्विटी। नेट एसेट इज इक्वल टू एम्प्लॉयड बिल एनटीआई कॉल्स। एनटीआई आवशे केम के पर्सेंटेज नहीं तो इंटरेस्ट नहीं मळी शके पण अमाउंट तो आपी छे ने अने अनपेड में बंनेनुं टोटल। then total 37,22,500 ओके। हवे अहींया क्वेश्चन इम्पोर्टન્ટ क्वेश्चन अहींया खास ए छे कि आज शेर है बे टाइपना शेर एक में 25 रुपीज अनपेड एक में 50 तो बंने शेर की फेस वेल्यू केटली हशे इक्वल हशे फेस वेल्यू आपी छे कई रीते गणी शको। बीजू जे पेडअप कैपिटल आपी छे ने ए पण एक साथे आपेली छे 8,12,500 तो एमां 7,500 वाला शेर छे केटली वेल्यू हशे 5,000 वाळानी केटली वेल्यू आपणे तो अहींया एझम्पशन आपणे एवी लई सकीए अथवा तो एवुं अनुमान लगावी सकीए कि शेर पर 25 અને 50 રૂપીસ बाकी छे सो टोटल शेरनी फेस वेल्यू हशे 100 बंनेनी सेम छे। जो एक में 5 बाकी होत अने एक में 50 बाकी होत तो आपणे मानवुं पड़े कि एकनी 10 छे ने एकनी 100 छे। सेम फर्स्ट मेथड सॉरी सेकंड मेथड जे हती आपणे प्रमाण गणशुं टोटल थई गया 12,500 बंने शेर पाटली पेड छे तो 75 रुपीज पेड अप हता एमांथी 75 माइनस करो सॉरी छे आपणे 5 पेड अप नहीं आवे 75 तो बाकी हता यस यस 75 पेड अप अहींया 50 पेड ओके तो यस अहींया माइनस थशे 25 नॉट अ 75 5 पेड अप छे ने 75 पेड अप छे એટલે अनपेड जे छे ए माइनस थशे ने अहींया 5 माइनस थशे जो आवशे एनी .5 अनपेड एमाउंट त्यां बाद थशे ने अहींया आपणे 5 माइनस करी दीधा
25 માઇનસ થશે એટલે અહીંયા આપણને 272.8 છે અને અહીંયા 50 માઇનસ થશે તો 240.8. ધેન માર્કેટ વેલ્યુ, તો રેટ ઓફ ડિવિડન્ડ ગણીએ નેટ પ્રોફિટ ડિવાઇડ બાય ઈ ઇક્વિટી શેર કેપિટલ ઇન્ટુ નેટ પ્રોફિટ અહીંયા મળશે 565. કેપિટલ ઓલરેડી આપેલી જ હતી, પેડ ઓફ 8,12,500. નેટ પ્રોફિટમાં ધ્યાન આપવાનું છે ખાસ કઈ રીતે 565 આવે અહીંયા. તો જો અહીંયા નેટ પ્રોફિટમાં ખાલી ડિવિડન્ડ જ બાદ કરેલું છે, ઇન્ટરેસ્ટનું ઇન્વેસ્ટમેન્ટ તો ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આપેલું જ નથી, તો સીધું 565 જ આપણે 12% into 5 એટલે 34 and 50 rupees paid અને 50 rupees ઓકે. તો આ એક અલગ થોડો ક્વેશ્ચન હતો એ પણ. અને હવે આ ચેપ્ટરમાં હજુ પણ એક જે આપણે એના માટે હું નેક્સ્ટ લેક્ચર અલગથી સ્પેશિયલ સમજ છે એમાં થોડા ટાઈમ લાગશે, મતલબ સો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ક્વેશ્ચન જ ટાઈપના છે. ફ્રેન્ડ્સ, થેન્ક યુ, હેવ અ ગુડ ડે.